નમસ્કાર. મુવમેન્ટ ફોર સેક્યુલર ડેમોક્રેસી એટલે સેક્યુલર લોકશાહી આંદોલનના ગુરુવારી સાપ્તાહિક મિટિંગના બધાને સ્વાગત છે. આપણે જે સિન્થેટિક ટ્રેડિશન્સ, ગંગા જમુના તહેજીબના સાંસ્કૃતિક જે પરંપરાઓ જે છે ભારતમાં, આપણા સમાજમાં, એ શૃંખલામાં આપણે ચલાવી રહ્યા છે. અને એ શૃંખલાના આજે ભાગરૂપે આપણે સામને આજે આપણે બોલનારા છે આપણે ભાઈ જુવાન મિત્ર શ્રી હિદાયત પરમાર. હિદાયતભાઈ પરમાર બહુ પ્રોગ્રેસિવ માઇન્ડેડ, ડેમોક્રેટિક, સેક્યુલર માઇન્ડેડ ભાઈ છે. અને બધા વસ્તુ એક પરખીને રિસર્ચ કરીને એ બધું વાત કરતા હોય છે, કોશિશ કરતા હોય છે. અને બધા આંદોલનમાં, જે પ્રગતિશીલ આંદોલનમાં એ જોડાતા થાય છે. આજે એ આપણે સામે વાત કરવાના છે. હું એમને એ વાત કરતાં પહેલાં હું થોડું અત્યારે જે આપણે પરિસ્થિતિમાં જે પસાર થઈ રહ્યા છે હું થોડું વાત કરું. ગુજરાતમાં જે બધું ચાલી રહ્યું છે, લગભગ 22 કે 23 વિભાગના કર્મચારીઓ આખા ગુજરાતના આજે આંદોલન પર આજે ગાંધીનગરમાં ભેગા થયા છે. એને સમાચાર થોડું આવે એમાં હોમગાર્ડ, મહિલા હોમગાર્ડ પોતાના બાળક લઈને પણ છે. આજે એમને આંગણવાડી વર્કર્સ, આશા વર્કર, કોમ્પ્યુટરના જે ગામના પંચાયતમાં જે કામ કરતા છે એ પંચાયતના વર્કર્સ, આજે માલધારીઓ, કિસાનો અને એ પ્રકારના ડાક્ટરો, ઘણા બધા 22 કે 23 પ્રકારના વિભાગને જે કામ કરતા હોય છે, હજારો સંખ્યાને કર્મચારીઓ આજે ગાંધીનગરમાં ભેગા થયા છે. અને 23 તારીખે કેન્ડલ માર્ચ પણ કરવાના જ છે. અને આંદોલન ચાલુ છે જ્યાં સુધી એ લોકોને વાત સરકાર સાંભળશે નહીં ત્યાં સુધી આંદોલન ચાલશે. એક મક્કમ બધા યુનાઇટેડ નથી, પણ આંદોલન સ્થળમાં આજે ગાંધીનગરમાં, આજે પાટનગરમાં આજે ભેગા થઈ ગયા છે. અને એસેમ્બલીમાં સત્ર પણ શરૂ થવાના છે માત્ર 2 દિવસ માટે. બધું ચર્ચા થાય પણ નહીં, પણ એ વાત જાણવું પડે. એ પણ બધા લોકો ભેગા થઈને જે આંદોલન માર્ગ પર આવી રહ્યા છે એ પણ એક પ્રકારના યુનાઇટેડ મુવમેન્ટ, એ પ્રકારના ઐક્યબદ્ધ ભાવે જે આંદોલન ચાલી રહ્યા છે એ પણ એક પ્રકારના ગંગા જમુના તહેજીબનું, એક પ્રકારના એક સ્પિરિટનું એક નિદર્શન છે. તો આજે જ્યારે આપણે ગંગા જમુના તહેજીબની વાત કરતા હોઈએ છીએ, આપણે ગુજરાતના આંગણે વસંત રજબની વાતો યાદ આવે, ભારતના આઝાદી લડાઈમાં રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લાની વાત પણ યાદ આવે, હિન્દી ફિલ્મ જગતના નૌશાદથી માંડીને, મહેબૂબ ખાનથી માંડીને, નરગિસથી માંડીને, દિલીપ કુમારથી માંડીને ઘણા બધા જે છે એમને પણ યાદ આવશે. ગાલિબ અને ગાલિબની પણ યાદ આવે. એટલે ઘણા નજરુલનો પણ વાત યાદ આવે. એ જે રીતે બધા ગંગા જમુના તહેજીબને ચલાયા એને સમાજની અંદર એ પર્ક્યુલેટેડ થઈને રહ્યા છે. અને હજાર પોલિટિકલી એમને લોકોને ડિવાઈડ કરવા માટે બ્રિટિશથી જે શરૂઆત થઈ, અને આજે પણ આપણે સરકારે બ્રિટિશના પરંપરાને પાળીને ભારતના લોકોને વિભાજન કરે, હિન્દુ અને મુસલમાનને વિભાજન કરવા માટે, વોટ બેંક માટે જાતનું પ્રકારનું એને કૂટનીતિક કૌશળ કરી રહ્યા છે. તો પણ આજે ગંગા જમુના તહેજીબી લોકોની વચ્ચે આજે યથાવત છે. એને માટે સમાજ છે, સમાજ વાઇબ્રન્ટ છે. અને સમાજની અંદર લોકોને હિન્દુ મુસલમાનના જે મળવાનું એને આદાન પ્રદાન કે સંસ્કૃતિનું આદાન પ્રદાન આ સુધી પણ એ ભલે એક ક્યારે તરાર આવી જતા હોય પણ આ સુધી એને ખતમ કરી નથી શકતા, ખતમ નથી કરી શક્યા. એટલે આજે મજૂર આંદોલન હોય, ખેડૂત આંદોલન હોય, ફિલ્મ જગતના આંદોલન હોય કે ડાક્ટરોના આંદોલન હોય કે નર્सेसના આંદોલન હોય, એ આંદોલન પણ એ લોકો ભેગા થઈને આજે એ પ્રકાર ભેગા થઈને એ આંદોલન કરી રહ્યા છે, એ સ્પિરિટ દેખાઈ રહ્યા છે. એટલે હિદાયતભાઈ આજે જે રીતે લોકોની વચ્ચે કામ કરી રહ્યા છે, એને પોતાનું જે એક્સપિરિયન્સ છે, જે રીતે લોકો વચ્ચે એક્સચેન્જ કરતા હોય છે, જે સ્પિરિટને જોવાનું મળ્યા છે, આજે એ આપણે સામે રજૂઆત કરશે. હું અત્યારે હિદાયતભાઈ પરમારને વાતો આપણે રજૂઆત કરવા માટે હું રિક્વેસ્ટ કરું છું. બસ હિદાયતભાઈ. MICDના દર ગુરુવારે યોજાતા કાર્યક્રમમાં આજે મને બોલવાનો જે મોકો આપ્યો છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત એક એવો દેશ છે જે આજે પણ તમામ વિપરીત ઝંઝાવાતોના પોતાના વિવિધ રંગોમાં પણ હસતો રહ્યો છે. ઇકબાલના શબ્દોમાં આપણે કહીએ तो यूनान, मिस्र, रोमा सब मिट गए जहाँ से, बाकी मगर है अब तक हिंदुस्तान हमारा।
વાસ્તવમાં અહીંની આબોહવા જ એવી છે કે જે દરેક વ્યક્તિ અહીંનો જ રહીને વસી જાય છે. ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનની ધરતી, બનારસની સવાર અને લખનઉની સંધ્યા કોને ન ગમે? કારણ એ છે કે સંત કવિ બુલ્લે શાહ કહે છે, હોરી ખેલુંગી કહ કર બિસ્મિલ્લા. જ્યારે હોળીની વાત આવે છે ત્યારે મથુરા અને વૃંદાવનનો ઉલ્લેખ સહજતાથી આવી જાય. કૃષ્ણ અને રાધાની પ્રેમ કથાને ઐતિહાસિક લોકપ્રિયતા હાસિલ છે એ આપણે સારી રીતે જાણીએ છીએ. આપણા શાંતિપ્રિય દેશમાં આજકાલ સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ ગંગા જમુની તહેજીબના મૂળ એટલા ઊંડા છે કે તેને કોઈ ઉખેડી શકે એમ નથી. કારણ કે દેશમાં હજુ પણ ગંગા જમુની સભ્યતા અવિરત વહી રહી છે. જ્યારે આપણે 14મી સદીની આસપાસ જોઈએ છીએ ત્યારે આપણને ગર્વ થાય કે તે સમયના હિન્દુ મુસ્લિમ કવિઓ એકબીજાની ધાર્મિક લાગણીઓનું કેટલું સન્માન કરતા હતા અને તેમનામાં કેટલો હિન્દુ મુસ્લિમ પ્રેમ હતો. એ કવિઓએ તેમની કવિતાઓ દ્વારા કૃષ્ણ પ્રત્યેની તેમની ભક્તિ પણ વ્યક્ત કરી હતી. એ કવિઓ સાથે સાહિત્યના ઇતિહાસના એ ભાગથી પણ વાકેફ થવું જોઈએ કે જ્યાંથી પ્રેમનો પ્રવાહ ફાટી નીકળે છે. ભારતીય કવિતાઓમાં ભક્તિકાળનો ઉદય 24મી સદીની આસપાસનો માનવામાં આવે છે અને તેની આસપાસ કવિતામાં અગાઉનું સૂફીવાદની પણ સ્થાપના માનવામાં આવે છે. સૂફી કવિઓ ખરેખર પ્રેમાળ કવિઓ હતા અને તેમની કવિતાઓમાં રહસ્યવાદ મુખ્ય હતો. એટલે કે કવિતા એક સ્તરે દુન્યવી પ્રેમની અનુભૂતિથી રંગાયેલી દેખાય છે અને બીજા સ્તરે તે આધ્યાત્મિક પ્રેમનો અનુભવ પણ આપે છે. આજે પણ હજરત બલ, નિઝામુદ્દીન ઓલિયા, હજરત ખ્વાજા મુઇનુદ્દીન ચિશ્તી, હાજી અલી, આપણે અહીંયા ઉનાવામાં મીરા દાતાર જેવી દેશની અસંખ્ય દરગાહો યા ધાર્મિક સ્થાનો હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન આજે પણ ત્યાં આપણે જોઈ શકીએ છીએ. એ વખતના કવિઓ ઉપર પણ નજર આપણે નાખીએ તો અમીર ખુસરો, રસખાન, નજીર અકબરાબાદી, વાજિદ અલી શાહ, હસરત મોહાની વગેરે વગેરેની કૃષ્ણ ભક્તિ વિશે પણ આપણે સારી રીતે વાકેફ છીએ. પ્રકૃતિના સૌથી રમણીય રૂપ જે વસંત પંચમીથી કુદરતને આપણે જે ધ્યાનથી નિહાળીએ છીએ એ વખતે જે પીળા ફૂલો ખીલતા હોય છે અને સોળે કલાએ જે આખી પ્રકૃતિ ખીલી ઉઠે છે, સૌંદર્યની જે લહાણ કરતી સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની આપણે જેમ ઉત્સવ ઉજવીએ છીએ તેમ પ્રકૃતિ પણ તેનો ઉત્સવ ઉજવતી હોય છે. તે ઉત્સવના વધામણા આપતો મહાસુદ પાંચમના દિવસ એટલે કે વસંત પંચમીની ઉજવણીમાં હજરત નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ વસંત સંપ એકતાનો રંગ ઉજવે છે. તે તેની સાથે પારંપરિક સંસ્કૃતિ સભ્યતાની સુગંધ સાથે તે અનુપમ બને છે. ચિશ્તિયા કુટુંબના સૂફી સંત નિઝામુદ્દીન ઓલિયા જે 1238થી 1325 વચ્ચે થઈ ગયા ની દિલ્હી દરગાહ પર વસંત પંચમીની જે વાર્ષિક ઉજવણી છે એ આખા દેશમાં એક આકર્ષણનું કેન્દ્ર બને છે. એ જ રીતે આપણે એક બીજું ઉદાહરણ ઉત્તર પ્રદેશના બારાબાંકીનું છે કે તેમજ દેવા શરીફમાં જે હોળીના દિવસે ભારતના સાંસ્કૃતિક વારસાની તસવીર જોવા મળે છે, જેમાં હિન્દુ, મુસ્લિમ અને શીખ બધા જ એક જ રંગમાં જોવા મળે છે. હાજી વારિસ અલી શાહની દરગાહ પરની હોળી ગંગા જમુની તહેજીબ સાથે પરસ્પર ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે, જેમાં નફરતના રંગને કોઈ જ સ્થાન નથી હોતું. આ દરગાહનું જે સ્થાપત્ય છે અથવા જે એની બનાવટ છે એના વિશે આપણે જાણીએ તો હાજી વારિસ અલીજી શાહ છે, એમની કબર તેમના હિન્દુ મિત્ર રાજા પંચમસિંહ દ્વારા બનાવવામાં આવી હતી. તેના નિર્માણ કાળથી આ સ્થળ હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશ આપતો રહ્યો છે. કહેવાનો મતલબ કે દરેક ધર્મના ભક્તો અહીં હોળી મનાવવા પહોંચે છે. એ જ રીતે ભક્તિ અને સૂફીવાદ સંપ્રદાય પછી આપણે આવીએ તો સ્વતંત્રતા સંગ્રામની વાત કરીએ તો સ્વતંત્રતા સંગ્રામમાં આપણે 15મી ઓગસ્ટ
1947ના રોજ મેળવેલી આઝાદી એ લાંબા સંઘર્ષનું પરિણામ હતું, જેમાં વિવિધતામાં એકતાના પ્રતીક એવા આપણા ભારતના તમામ વર્ગના, ધર્મોના, સમુદાયોના પુરુષ અને મહિલાઓના યોગદાન અને બલિદાનો સામેલ હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના આગમન પછી એના વિરુદ્ધમાં તાત્યા ટોપે, નાના સાહેબ, બેગમ હઝરત મહેલ, બખ્ત ખાન, ખાન બહાદુર ખાન, રોહિલ્લા, મગલ પાંડે, રાણી લક્ષ્મીબાઈ, મુસ્લિમ ઉલેમાઓ દ્વારા ફરાઈઝી મૂવમેન્ટ, રેશમી રૂમાલ ચળવળ, જેને આપણે સિલ્ક લેટર મૂવમેન્ટના નામે પણ જાણીએ છીએ, જેમાં દરેક ધર્મ, સમાજ, ખેડૂતો, મહિલાઓ, ધનિકો, મધ્યમ, ગરીબ, ભૂમિહીનો તમામે બ્રિટિશ સત્તા અને જમીનદારો વિરુદ્ધ અનેક સંગઠિત સંઘર્ષોમાં ભાગ લીધો અને બ્રિટિશ શાસનનો વિરોધ કર્યો અને છેવટે 15મી ઓગસ્ટ 1947 આપણને આઝાદી મળી. હવે આ જે સ્વાતંત્ર્ય ચળવળો હતી એ દરમિયાન અલગ અલગ સંગઠનો અસ્તિત્વમાં આવ્યા અને એ સંગઠનોમાં ક્રાંતિવીરોએ એમનું યોગદાન, બલિદાન આપ્યું અને એ દરમિયાન પણ કોમવાદને પોષનારા લોકો પણ હતા. તો આમાં આપણે જોઈએ તો સૌપ્રથમ ગણેશ વિદ્યાર્થીની વાત કરીએ તો ગણેશ વિદ્યાર્થીએ આ કોમી એકતા માટે પોતાનું બલિદાન આપ્યું હતું. એ જ રીતે આપણી જોડે ઉદાહરણ છે પંડિત રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, કે જેમની દોસ્તી શરૂઆતમાં એ સામાજિક જે સંકુચિતતાઓ અને રૂઢિગત જે પ્રણાલી હતી એના કારણે એ અમુક વાડાઓમાં રહેતા હતા, પણ જેમ જેમ એ આઝાદીની લડતમાં આગળ આવ્યા તેમ એમની દોસ્તી પણ મજબૂત થઈ અને હિન્દુ મુસ્લિમ એકતાના એ પ્રતીક બન્યા. એ જ રીતે આપણી જોડે ઉદાહરણ છે આપણા અમદાવાદનું જ વસંત રજબની જોડી, જેમણે એ 1946 આજુબાજુની જે ઘટના હતી એમાં પણ કોમી હુલ્લડોમાં એમને ભાઈચારાનું એક ઉત્તમ ઉદાહરણ આપી અને પોતે શહીદી વહોરી હતી. એ જ રીતે જોઈએ તો સ્વાતંત્ર્ય સેનાનીઓ ભગતસિંહ હોય, મહાત્મા ગાંધી, સુભાષબાબુ હોય, તો દરેકના સહયોગીઓ કોઈ પણ ધર્મ કે જાતિના ભેદભાવ વગર એ દેશના નાગરિકો હતા અને એક જ લક્ષ્ય જે ભારતને આઝાદી અપાવવાના માટે એ લડી રહ્યા હતા. એ વખતની જે ક્રાંતિકારી ચળવળો હતી 1857થી લઈ અને 1947 સુધી, તો એમાં જે ક્રાંતિકારી ચળવળોમાં એમની જે સંગઠન સંસ્થાઓ હતી, નવજવાન ભારત હોય, હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન હોય, હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિક એસોસિએશન હોય, ઇન્ડિયન નેશનલ એસોસિએશન INA હોય, તો જેવા સંગઠનોના નિયમો પણ કેવા હતા કે જેમાં ધાર્મિક અને જાતિગત કટ્ટર લોકો હોય એમને પ્રવેશ પર પ્રતિબંધ ફરવામાં આવ્યો હતો. એટલે એમની એક સીધી લીટીની વિચારધારા હતી કે જાતિ ધર્મથી ઉપર રહી અને દેશને આપણે આઝાદી અપાવવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ, જેમાં સમાનતા અને એકતા ખૂબ જ જરૂરી હતી. આપણે અત્યારે જોઈએ તો આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ. હજી આપણે જમીની આઝાદીથી ઘણા દૂર છીએ. એ સ્વતંત્રતા મેળવવાની આપણી બાકી છે. લોકો જોડે પૂર્ણકાલીન સમયનું કામ નથી. શ્રમ અને બળ ભાગીદારીનો અનુપાત આપણે જોઈએ તો દેશનું 48% છે, જ્યાં વિશ્વનું 66% છે. ખેડૂતો, મજદૂરોની મંડી બજારોમાં કોઈ અવાજ નથી. ખેડૂતોના આપણે આંદોલનો અહીંયા જોઈએ છીએ કે પોતાની માગણીઓ MSPને લઈને અને અલગ અલગ માગણીઓને લઈને જગતના તાતે કેવા આંદોલનો કરવા પડે છે અને એની પરિસ્થિતિ કેટલી ખરાબ છે. આપણે જે માથાદીઠ આવકમાં જોઈએ તો દુનિયાની, અમેરિકાની, આપણા દેશની અને એના બધા છેલ્લે આપણા જે ખેડૂતોની માથાદીઠ આવક બિલકુલ ઓછી છે. દેશના લગભગ સંસાધનો મુઠ્ઠીભર લોકોના હાથોમાં કેન્દ્રિત છે. દેશમાં જબરજસ્ત શોષણ, ગેરબરાબરી, દમન, નફરત તેમજ ખોફનું એટલે કે ડરનું એક વાતાવરણ ઊભું કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ લોકડાઉનના કારણે અભ્યાસના 2 કિંમતી વર્ષ ગુમાવી ચૂક્યા. કોલેજોમાં સ્વતંત્ર વિચારો પર અત્યારે હુમલાઓ થઈ રહ્યા છે. એવામાં આપણે એક જવાબદાર અને જાગૃત નાગરિક તરીકે દિલો દિમાગથી વિચારવી રહી કે આ નફરત, દેખાવો તેમજ ડરને કાઢીને સત્ય, ડંકેની ચોટ પર સત્ય કહેવાની તાકાત પેદા કરવી પડશે. દેશનું વિભાજન અંગ્રેજી પરસ્ત સંપન્ન લોકો કે જેમાં ઓફિસરો હતા, જમીનદારો હતા, વેપારીઓ હતા, મહારાજાઓ હતા, મતલબ
કે હિન્દુ મુસ્લિમ કોમના તમામ એવા લોકો સામ્રાજ્યવાદી વલણ અને વિચારધારા ધરાવતા બંને ધર્મના જાતિના લોકોએ આઝાદી આંદોલનને કુઠિત કરનારી, એને તોડનારી વિચારધારા તેમજ ચાલબાજીનું એ પરિણામ હતું. વિભાજન વસ્તુતઃ બે સત્તા કેન્દ્રોનું નિર્માણ હતું. એકની સત્તા 4 રાજ્યો પૂર્વ બંગાળ, પશ્ચિમ બંગાળ, સિંધ અને પશ્ચિમ ઉત્તર સીમાંત પ્રાંત જે તેમજ 562 દેશી રિયાસતોમાંથી 14 ઉપર તથા અન્ય એટલે કે બીજું બાકી રહેતા વિસ્તાર ઉપર હતું. ખરેખર તે જનતાનું વિભાજન તો બિલકુલ ન હતું. લોકોને જ્યાં રહેવું હોય ત્યાં રહેવાની છૂટ હતી. પોતાની નાની સરખી જમીન અથવા આજીવિકાને છોડીને લોકો જઈ પણ ક્યાં શકતા, કારણ કે એ ગરીબ અને શોષિત વર્ગ ક્યાં જાય. માત્ર સરહદી રાજ્યો એવા હતા કે જ્યાં અમુક લોકોએ એ પોતાના વિસ્તાર છોડી અને અન્ય જગ્યાએ ગયા હતા. હજારો વર્ષો સુધી સંપન્ન વર્ગો પ્રજાનું શોષણ અને દમન એ દોષ મઢીને કરતા રહ્યા છે કે તેમના પાછલા જન્મોના ખરાબ કર્મોનું ફળ તમે ભોગવી રહ્યા છો. આજે તેમને તેમના જૂના રાજા રજવાડાઓના ખરાબ કૃત્યો માટે દોષી ઠેરવવામાં આવી રહ્યા છે. શું શાસક અને શાસિત, શોષક અને શોષિત વચ્ચેના ફર્કથી બીજો કોઈ મોટો ફર્ક હોઈ શકે? તમે કેવી રીતે શોષિતોને શોષણ કરનારાઓના ખોટા કામો માટે નિશાન બનાવી શકો છો? અંગ્રેજી રાજ પહેલાં હિન્દુસ્તાનમાં રાજાઓના દરબાર, પ્રશાસન તેમજ સેનામાં બધા જ ધાર્મિક સમુદાયના જાતિના લોકો રહેતા. એ પછી રાજા અકબર હોય, મહારાજ શિવરાજી મહારાજ હોય, ટીપુ સુલતાન હોય, મહારાણા પ્રતાપ હોય વગેરેના લશ્કરમાં એમના અંગત અને નજીકના અંગરક્ષકો સિપે સાલાર કોણ હતા? કોઈએ એક પૈસો બીજા દેશમાં મોકલ્યો નહીં. એ વખતના જે રાજા રાજવાડાઓ હતા એમને જે સંપત્તિ પૈસો એ દેશમાં જ રાખ્યા હતા, એમને વિદેશમાં નહોતા મોકલ્યા. તેની ઉલટ આપણે અંગ્રેજી શાસનની વાત કરીએ તો અંગ્રેજી હુકુમતે હિન્દુસ્તાનથી 45 લાખ કરોડ ડોલર ચૂસીને ઇંગ્લેન્ડ મોકલ્યા, જેનાથી હિન્દુસ્તાનમાં ભીષણ દુષ્કાળ પડ્યા. અંગ્રેજી રાજના પહેલાના 300 વર્ષનો ઇતિહાસ આપણે જોઈએ તો એ 300 વર્ષના ઇતિહાસમાં દેશમાં કોઈ દુષ્કાળ નહોતો પડ્યો. હિન્દુસ્તાનની વિશ્વ જીડીપીમાં ભાગીદારી એ વખતે 25% હતી. ચીનની પણ એટલી જ હતી. આપણે સત્ય અને અહિંસાની સંસ્કૃતિને વધારવાની છે અને એ અહેસાસ પેદા કરવાનો છે કે પ્રજા ચાહે કોઈ પણ જાતિ કે ધર્મની હોય તે દેશનું નથી ખાતી, દેશને ખવડાવે છે. આપણે જનમુખી રાજ્ય માટે પ્રયાસ કરીએ જ્યાં સત્તાની જગ્યાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંસ્થાઓમાં હોય, રાજ્ય વિધાનસભાઓ અધિક સ્વાયત્ત થાય, તેમની નીતિઓ જાતે બનાવે અને તેમના સંસાધનો ઉપર તેમનું નિયંત્રણ હોય. આ અધિકારોનું હનન ફેડરલિઝમ એટલે કે સંઘવાદના વિરુદ્ધ છે. સાંસદ આવી બાબતોની સમીક્ષા કરે અને રાજ્યોના હકોને સમયે સમયે વધારતી રહે. આપણા જે નિહત્થા પ્રજાજનોએ સત્યના બળ પર અંગ્રેજી સામ્રાજ્યને ટક્કર આપી હતી. અંગ્રેજો તો મુઠ્ઠીભર હતા, પણ તેમની મદદ કરનારા આપણા જ દેશના લોકો હતા. જમીનદાર, મહાજન, ઓફિસર, રાજા, મહારાજાઓ તેઓ આમ જનતાને ખૂબ જ ઓછા આંકતા હતા, એટલે કે નીચે ગણતા હતા. એમને અલગ રાખતા હતા, શોષણ તેમજ દમન કરતા હતા તથા અંગ્રેજોની ભીષણ શોષણમાં મદદ કરતા હતા. અંગ્રેજોએ 1757થી 1947 સુધી દેશ પર રાજ કર્યું અને 45 લાખ કરોડ ડોલર લૂંટીને લઈ ગયા. અંગ્રેજી કારખાનાઓ માટે તેમણે આપણા કાપડ ઉદ્યોગને ખતમ કરી દીધો, જે દુનિયામાં અવ્વલ નંબરે હતું. પરિણામે દેશમાં દુષ્કાળ પડવા લાગ્યા. તેના અગાઉના 300 વર્ષમાં એ દુષ્કાળ ક્યારે પડ્યા ન હતા. ગાંધી જેવા મહાન વ્યક્તિ આપણા દેશમાં એ પણ આપણા ગુજરાતમાં અવતર્યા. ગાંધીજી આપણને માણસ બનાવ્યા, શોષણને સમજવાની દ્રષ્ટિ આપી અને સત્ય કહેવાની તાકાત પેદા કરી. દરેક ધર્મ તેમજ જાતિના ખેડૂતો, મજદૂરો, ભણેલા, અભણ, આદમી, ઓરત, છોકરો, છોકરી દરેકે આ આંદોલનમાં ભાગ લીધો. જે સત્યાગ્રહમાં સામેલ થયા, જેલ પણ ગયા અને શહીદી પણ ઓરી. 1919ના પ્રથમ દેશવ્યાપી રોલેટ એક્ટ સત્યાગ્રહે લોકોના દિલોમાંથી જે ડર પેસી ગયો હતો એ નીકાળી દીધો.
જલિયાવાલા બાગ જેમાં 1000 નિહત્થા લોકો શહીદ થયા જેવા દમન હોવા છતાં 10 લાખ લોકો સત્યાગ્રહમાં સામેલ થયા. 1930ના નમક સત્યાગ્રહમાં જે દિવસે દાંડી પર ગાંધીજીએ નમકનો કાનૂન તોડ્યો, દેશભરમાં 50 લાખ લોકોએ કાનૂન તોડ્યો. ઉત્તર પશ્ચિમ સીમાંત પ્રાંતમાં અબ્દુલ ગફ્ફાર ખાનની રહેનુમાઈમાં 250 અહિંસક પઠાણોએ તોપોની સામે શહાદત આપી. આમ જોવા જઈએ તો દેશમાં 1 લાખ લોકો જેલ ગયા, જેમાં 17,000 મહિલાઓ હતી. આઝાદી આંદોલનની જે કુંઠિત કરવા અંગ્રેજ પરસ્ત દેશી રહીશ વર્ગોએ એ વખતે સાંપ્રદાયિકતાને હથિયાર બનાવ્યું. દરેક કોમની જનતા ગાંધીજીની સાથે હતી, પરંતુ સાંપ્રદાયિક સંગઠનોના દંગાઈઓએ 1947માં ભીષણ હિંસાનો માહોલ પેદા કરી દીધો અને દેશનું વિભાજન થયું. વિભાજન એ સત્તાનું હતું. પ્રજા એક હતી, ક્યાંય પણ રહેવા તેમનો હક હતો. આજે આપણે વિદેશી હુકુમતથી આઝાદ તો છીએ, પરંતુ કોર્પોરેટની ગુલામી અને ધાર્મિક દ્વેષની સત્તાના જંગલમાં ફસાઈ ગયા છીએ. અર્થવ્યવસ્થા, રાજનીતિ, ધર્મસ્થાન, શિક્ષણ સંસ્થાઓ તેમજ મીડિયા પર કોર્પોરેટ હાવી છે. આપણે ઇન્સાનિયતને ધર્મના કેન્દ્રમાં લાવીએ. આપણે હિન્દુ યા મુસલમાન નથી, એના પહેલાં આપણે તો માણસ છીએ. આ તો દેહ પર લાગેલા લેબલ છે. દરેક વ્યક્તિ મુકમ્મલ માણસ ઇન્સાન છે. આપણે સૌની આઝાદીનું સન્માન કરવો જોઈએ અને આઝાદીનું સન્માન કરીએ. મળીને ભેગા થઈને માંગ કરીએ કે દરેક યુવાને સ્વાવલંબનના સ્તર સુધીનું શિક્ષણ તથા દરેક હાથને પૂર્ણ સમયનું કામ મળે. રોજગાર સર્જન દરેક રોકાણની પ્રાથમિકતા હોવી જોઈએ. મંડી બજારોમાં કિસાન ખેડૂતોની અવાજ હોય. આ મુહિમમાં આત્મા જ આપણી તાકાત છે, તેનો ખોરાક છે. સચ્ચાઈ, દર્દમંદી, લાગણી, ઊંઘ, પ્રેમ તેમજ ઈમાનની સાથે કરેલી કમાઈ પર ગુજારો થાય. મુક્ત, સ્વતંત્ર અને બહુમતીવાદી મીડિયા એ આપણી લોકશાહીનો આધાર છે. ચોથો સ્તંભ સત્ય બોલવા માટે મુક્ત રહે અને જીવંત લોકશાહી માટે લોકોને જાહેર હિતની બાબતો વિશે માહિતગાર રાખે, તેની ખાતરી કરવાની પ્રતિજ્ઞાની પુનઃપુષ્ટિ કરીએ. લોકશાહીના મૂલ્યો પર ભાર મૂકીએ અને અત્યાચારી હુમલાઓનો સામનો કરી રહેલ પ્રેસ સહિત લોકશાહીના સ્તંભોની સુરક્ષા માટે લડવાની પ્રતિજ્ઞા લઈએ. લોકશાહી એ દર 5 વર્ષે યોજાતી ચૂંટણી કરતાં પણ ઘણી આગળની પ્રોસેસ છે અને એનાથી પણ એ વિશેષ છે. આપણે ચૂંટણીને લોકશાહીના તહેવાર તરીકે ઉજવીએ તો છીએ, પરંતુ 2 ચૂંટણી વચ્ચેના 5 વર્ષ વિશે ભાગ્યે જ કાળજી કે ધ્યાન લઈએ છીએ. સમયસર આપણે ગંભીરતાથી આત્મનિરીક્ષણ કરીએ અને એને અનુરૂપ સત્તાધીશોને શા માટે મતો આપ્યા છે એનું ભાન પણ કરાવતા રહીએ. તો જ સાચી લોકશાહી અને એનું અમલ થયું ગણાશે. સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી, પ્રજાસત્તાક માટેના વિચારો માટે પૂરતો સમય કાઢતા એનું જતન કરીએ, જેની આપણા બંધારણના નિર્માતાઓએ સ્થાપના કરી હતી અને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા તેમજ બંધુભાવનાનું વચન આપેલું હતું. તેને આપણે પાળીએ. આજે એ બધા મહાન સત્પુરુષો, તેમના આદર્શ વિચારો ક્યાં છે? તેમના મજબૂત પાયાઓ આજે હચમચી રહ્યા છે અને કમજોર કરવામાં આવી રહ્યા છે, જે આપણા દેશ માટે, એના ભવિષ્ય માટે ખૂબ જ દુઃખી કરવાવાળી અને ગંભીર બાબત છે. આપણા સ્વતંત્ર સેનાનીઓ અને બંધારણ નિર્માતાઓએ જે ભારતનું સપનું સેવ્યું હતું તેને સાકાર કરવા પ્રતિબદ્ધ બનીએ અને આપણે બધા દેશવાસીઓ એ સપનાથી દૂર નહીં પણ વધારે નજીક આવવાનું છે. આજે સર્વત્ર જ્યારે હિન્દુ અને મુસલમાનોની ચર્ચાઓ એ પણ રાજનીતિક ચાલી રહી છે, એમાં માણસને એકબીજા પ્રત્યે કશું નથી. એ તો સુખથી, શાંતિથી, એકતાથી, ભાઈચારાથી રહેવા માગે છે. ત્યારે આપણે જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા હિન્દી કવિ કુંવર નારાયણની એક કવિતા યાદ આવે છે, જેનું પઠન કરી અને હું મારી વાતને પૂરું કરીશ. કવિ લખે છે કે મારે મુસલમાનોને ખૂબ ધિક્કારવા છે, પણ મને મિર્ઝા ગાલિબ આડો આવે છે.
મારે અંગ્રેજોને ખૂબ ધિક્કારવા છે, પણ મને શેક્સપિયર આડો આવે છે. સાચો સર્જક કોઈને ધિક્કારી શકતો નથી. બહુ લાંબો વિચાર કોઈ પણ જાતના ઉશ્કેરાટ વિના કરીએ છીએ ત્યારે એક વાત તરત સમજાય છે કે સાહિત્ય એ કોઈ એક વિચારધારાનું વહન નથી કરતું, પણ અનેક વિચારધારાઓનું સંગમ તીર્થ છે. હું મુસ્લિમ બંધુઓને ધિક્કારવાનું પાપ નહીં કરું, કારણ કે દેશના તિરંગી ઝંડાને આકાર આપવામાં રેહાના તૈયબનો હાથ હતો. સૌ પ્રથમવાર જય હિન્દનો નારો આબિદ હસન સફરાનીએ આપ્યો હતો. ઇન્કલાબ જિંદાબાદનો નારો હસરત મોહાનીએ આપ્યો હતો. ભારત છોડોનો નારો યુસુફ મેહર અલીએ આપ્યો હતો. દેશભક્તિનું યાદગાર ગીત સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ કવિ બિસ્મિલ અજીમાબાદીએ લખ્યું હતું. અને સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા એ વિખ્યાત ગીત અલ્લામા ઇકબાલે લખ્યું હતું. આથી થોડા આગળ વધીએ તો મહાભારતને યાદગાર ટેલિવિઝન સિરિયલ રાહી માસૂમ રજાએ લખી હતી. દેશભક્તિના યાદગાર ગીતો મોહમ્મદ રફી સાહેબે ગાયા છે. અને કૃષ્ણ ભક્તિના ઉત્તમ કાવ્યો રસખાને લખ્યા છે. હસરત મોહાની જેણે ચુપકે ચુપકે રાત દિન આંસુ બહાના યાદ એ જેવી વિખ્યાત ગઝલો લખી, તે હાથમાં વાંસળી લઈને કાયમ મથુરા જતા હતા. મહેબૂબ ખાને સન ઓફ ઇન્ડિયા ફિલ્મ બનાવી. એનું એક ગીત તમને યાદ હોય તો નન્હા મુન્ના રાહી હું દેશ કા સિપાહી હું બોલો મેરે સંગ જય હિન્દ જય હિન્દ. આ ગીતના કવિ શકીલ બદાયુની, સંગીતકાર નૌશાદ અને પડદા પર જે ગીત ગાય છે તે સાજિદ ખાન. આ ફિલ્મ 1962માં બની હતી. દેશની એકતાને ટકાવી રાખવામાં એવું નહીં કે મુસલમાનો, પરંતુ દરેક ધર્મ જાતિનો અદ્ભુત પ્રદાન છે, એ વાત આપણે ભૂલવા જેવી નથી. અમૃત ઘાયલ સાહેબનો એક શેર છેલ્લે યાદ આવે છે, ન હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા, ચાદર હટાવી જોયું તો ઇન્સાન નીકળ્યા. તો આજના જે પરિપ્રેક્ષમાં વાત કરી એમાં હું મારા યુવાન મિત્રો ભાઈ બહેનોને કહેવા માગું છું કે આજના સમયમાં જે ડિજિટલ પ્લેટફોર્મની ટેકનોલોજી છે, એ ટેકનોલોજીનો ઉપયોગમાં વોટ્સઅપ યુનિવર્સિટી અસ્તિત્વમાં આવી ગઈ છે. પર્ટિક્યુલર પક્ષના આઈટી સેલો કામ કરે છે. ફોરવર્ડિયા મેસેજોનો જમાનો છે. તો આપ સૌને હું મારી નમ્ર વિનંતી છે કે જે પણ મેસેજો વોટ્સઅપ થ્રુ આવે કે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટા ઉપર આવતા હોય છે, એને ત્વરિત માની લેવાની જે માનસિકતા છે એમાંથી આપણે બહાર આવવાની જરૂર છે. કારણ કે એક સોચી સમજી સાજિશ હેઠળ તમને દરરોજ સવારે એવા મેસેજો પીરસવામાં આવી રહ્યા છે કે જેમાં તમારી દિલ અને દિમાગમાં નફરત, ઝેર અને દ્વેષનું જે બીજ એ વાવવામાં આવે અને એને વટવૃક્ષ બનાવવામાં આવે. તો આ જે નફરત, ઝેર ફેલાવવામાં આવી રહી છે એ એક રાજકારણ પ્રેરિત હેતુપૂર્વકનું એક રાજકારણ પ્રેરિત ટાર્ગેટ છે તમને બનાવવાનો. એટલે યુવા યુવતીઓએ ખાસ કરી અને વાંચવાનો આગ્રહ રાખવો. કારણ કે તમે કોઈ પણ વસ્તુ આવે તો એની સત્યતા ક્યારે તમે પારખી શકશો? જ્યારે એના અંદર તમે ઊંડા ઉતરશો. એના ઊંડા ઉતરવા માટે તમારે કંઈક ને કંઈક સહારો લેવો પડશે આધાર પુરાવાનો. તો એના માટે બુક જેવું, એટલે કે કોઈ બી પુસ્તક જેવું બેસ્ટ સાધન નથી. તો પુસ્તકો યુવાઓને રિક્વેસ્ટ છે, ખૂબ વાંચો. તમે વાંચશો તો તમે પરિપક્વ થશો, ને પરિપક્વ થશો તો સમજણા થશો, ને સમજણા થશો તો આ બધામાં તમે ડિફરન્ટ ક્રિએટ કરી શકશો કે શું સાચું છે અને શું ખોટું છે. તો દેશમાં જે માંડ 5-10% લોકો છે એ આખી 90% પ્રજાને રવાડે ચઢાવી રહી છે. એ રવાડાથી આપણે દૂર રહી અને આપણા હજારો વર્ષની આપણી જે સાંસ્કૃતિક સભ્યતા, જે ગંગા જમુની તહેજીબ છે, એને આપણે ટકાવી રાખીએ અને દેશને આ રીતે આપણે વિશ્વગીરુ બનાવી અને સોનાની ચીડિયા બનાવી શકીશું. અને દરેકમાં પ્રેમ, ભાઈચારો, એકતા દિવસે દિવસે ખૂબ વધે. એકબીજાના પ્રત્યેની જે લાગણી, માન સન્માન, આદર જળવાઈ રહે. દરેકને પોતાના ધર્મનો, આસ્થાનો માનવામાં એ વ્યક્તિગત અધિકાર રહેલો છે અને એ એનો ફંડામેન્ટલ રાઇટ છે. એટલે દરેક ધર્મ પ્રત્યે આપણે નફરત દ્વેષ ન કરીએ, પરંતુ એના પ્રત્યે માન, આદર કેળવીએ અને દરેકને પોતાના ધર્મ પાળવાનો મૂળભૂત અધિકાર છે. માટે આપણે સૌ એક રહીએ, નેક રહીએ, એટલું કહીને વિરમું છું. જય હિન્દ, જય ભારત.